નીટ પેપર લીક કૌભાંડને મામલે યુવાનોમાં જબરજસ્ત આક્રોશ હાલ જોવા મળી રહ્યો છે। દિલ્હીના જંતર મંતર પર ગઈકાલે આપણે જે પ્રકારના દ્રશ્યો જોયા એના પછી સતત બીજા દિવસે પણ જે વિરોધ પ્રદર્શન જે છે તે યથાવત છે અને આ વિરોધના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જે છે તે ભેગા થયા હતા અને આ સમગ્ર વાતને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ પછી તેમના વિરોધ પ્રદર્શનના સ્થળ પર પોલીસ આવી અને એના પછી શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। નીટ પેપર લીકના મામલે યુવાનો જે છે એ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કેમ કે એ યુવાનો કે જે આપણા દેશનું ભવિષ્ય છે તેમની સાથે જ્યારે પણ પેપર લીક, પછી સરકારી પરીક્ષા ના હોય કે નીટ જેવી પરીક્ષા ના હોય, પરંતુ પેપર લીક જ્યારે થાય છે ત્યારે લાખો યુવાનોના સપના રોળાય છે, તેમના ભવિષ્ય અંધકારમય બની જાય છે અને યુવાનો જે છે તે લડી લેવાના મૂડમાં છે, કેમ કે આ યુવાનો એવું કહી રહ્યા છે કે અમારા ભવિષ્ય સાથે સતત રમત થતી આવી છે અને હવે જવાબદારી જોઈએ છે। સરકારના જે અધિકારીઓ, જે મંત્રીઓ જે છે તે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે। ખાસ કરીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ એ સતત થતી આવી છે। નીટ પેપર લીકનું જ્યારે આખો મામલો સામે આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીની જે સ્થિતિ જે છે તેમાં દેશના તમામ યુવાનો જે છે તે એક સૂરે એવું કહી રહ્યા છે કે આ શિક્ષણ મંત્રી જે છે જો તેમની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તો ક્યાંક અમને એવો ભરોસો આવશે કે કદાચ જે શિક્ષણ વ્યવસ્થા કે જે ખાડે ગયેલી છે ક્યાંક તેમાં સુધારો આવી શકે। એટલે દેશની આ વ્યવસ્થા કે જે યુવાનોને સતત અન્યાય કરી રહી છે એવી વ્યવસ્થા જે છે એની જે ખામી જે છે તેમાં સુધારો આવે તેને લઈને આ યુવાનો આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ આક્રમક વિરોધ પ્રદર્શન એ ફક્ત દિલ્હી પૂરતું સીમિત નથી રહ્યું, કેમ કે ગુજરાતમાં પણ ઠેર ઠેર હવે આ વિરોધના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે વડોદરામાં કેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, વિરોધ પ્રદર્શનના એ દ્રશ્યો પર નજર કરીએ। ખૂબ જ ગંભીર ઘટના કહેવાય। નાના 17-17, 18 વર્ષના છોકરાઓને મારવામાં આવે છે। हर एक जगह घूमेगी। विद्यार्थियों की आवाज दबाने के लिए सरकार है, सरकार हम जीने नहीं देंगे, चालू रहेगा। विद्यार्थियों पे अत्याचार सरकार ने किए हैं। कल दिल्ली में इतनी खराब रीत से उनको ट्रीट किया गया। उन्होंने सिर्फ धर्मेंद्र प्रधान का राजीनामा की मांग की थी, जिसमें 152 पेपर फूट गए, कभी अपनी जवाबदारी नहीं स्वीकार किए। आज जब दूसरी पार्टी की सरकार थी, आज सोनम वांगचुक जी खुद आंदोलन पे बैठे थे, सरकार उनसे मिलने देगी, उनको उठा लिया गया और बाद में जो ये क्रूर अत्याचार हो रहा है उसके खिलाफ में सारे लोग हम उनका प्रोटेस्ट कर रहे हैं। हम सिर्फ इतना डिमांड कर रहे हैं कि हमेशा उनका समर्थन करना चाहिए विद्यार्थियों को, विद्यार्थियों के साथ में रहना चाहिए। ये सरकार पहली सरकार है जो विद्यार्थियों के साथ नहीं रह रही है। તો જે રીતે તમે જોયું કે વડોદરામાં પણ મોટી સંખ્યામાં જે લોકો જે છે તે ભેગા થયા હતા અને તમામ જે કોંગ્રેસના કાર્યકરો છે તે પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કેમ કે હવે આ જે મુદ્દો જે છે એ મુદ્દે હવે યુવાનો જે છે તેમને ન્યાય મળવો જોઈએ, કેમ કે સતત હવે પેપર લીક જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ યુવાનો એ દેશની અંદર રહીને કોઈ પણ રીતે પોતાનું ભવિષ્ય ઘડી શકે તે બાબતે હતાશા અનુભવી રહ્યા છે। આ યુવાનોને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ દેશની અંદર હવે ઉચ્ચ કારકિર્દી બનાવી એ બસ એક સ્વપ્ન સમાન છે, કેમ કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરીએ, પછી એ સરકારી પરીક્ષા હોય કે પછી જે મેડિકલ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, પરંતુ પેપર લીક થઈ જાય છે અને પેપર લીક થવાની સાથે આ જે યુવાનો કે જે લાખો રૂપિયા ખર્ચીને પોતાના ડોક્ટર બનવાના સપના જોઈ રહ્યા હતા તેમના ભવિષ્ય સાથે જે રીતે ખિલવાડ થયો તેને લઈને આ યુવાનોનો એક આક્રોશ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। તો જોવાનું એ રહેશે કે શું ખરેખર સરકાર એ પોતાની જવાબદારી સ્વીકારે છે, શું ખરેખર જે શિક્ષણ મંત્રી જે છે ધર્મેન્દ્ર
પ્રધાન શું તેમના રાજીનામા બાબતે કોઈ હિલચાલ થાય છે કે કેમ એ જ હવે તો જોવાનું રહેશે. સંસદ પર આ મુદ્દો જે ચર્ચાઈ ગયો છે, પરંતુ હવે કાર્યવાહી તો સ્થગિત થઈ ગઈ છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જ્યાં સુધી આ સત્ર ચાલુ છે ત્યાં સુધી આ મુદ્દાને લઈને સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવી શકાય છે કે કેમ. આ મુદ્દે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.